છે. હું 2018થી ગુજરાત પાણી પુરવઠા ગટર વ્યવસ્થા બોર્ડમાં ફરજ બજાવું છું. જ્યારથી અમે જોબ કે નોકરી કરીએ છીએ ત્યારથી અમારી એજન્સી બદલાતી જાય છે, પણ અમે અમારું કામ અમે સફળતાપૂર્વક કરીએ છીએ. દરેક ગામોમાં અમે પાણી પહોંચાડીએ છીએ સમ સુધી, અને પાણી પહોંચાડી અમે કમ્પ્લીટ વ્યવસ્થિત રીતે અમે કામ સફળ કરીને આપીએ છીએ. પણ છતાં અત્યારે અમારે 15 દિવસનો અગાઉનો અત્યારે 4 માસ એટલે 4.5 માસનો પગાર નથી થયો અમુક લોકોનો, ને ઘણા જણનો 4 માસનો પગાર નથી થયો, ને ઘણા જણનો 15 દિવસ બીજા એટલે 4.5 માસનો પગાર નથી થયો. અમારે એજન્સીને એમ જ કહેવું છે કે અમને પૂરતી સુવિધા આપે, અમારો પગાર સારી રીતના દર જે મહિને કરવામાં આવે, જે તારીખે જે કરવામાં આવે એ અમને સમયસર અંતરે અમને પગાર પણ કરી આપે. ને પ્લસ બીજું કે અમારે અત્યારે જોબ પર ગઈએ કે ગમે ત્યાં અમારે અત્યારે અમારા ઉપર નથી આઈ કાર્ડ, નથી અમારી પાસે કોઈ જાતનું સબૂત કે અમે આ યોજનામાં કામ કરીએ છીએ. અમે એજન્સી દ્વારા કામ કરીએ છીએ, પણ અમને એજન્સી કોઈ જાતની બાંહેધરી નથી આપતી કે કંઈક પ્રોબ્લેમ થયો, કંઈક ફોલ્ટ થયો. અત્યારે અમારા ગ્રુપમાંથી એક ભાઈને શોર્ટ સર્કિટથી આપણે કરંટ લાગ્યો છે. એમાં કરંટ લાગવાથી એ ભાઈ નીચે પડી તો એને અત્યારે આજે ખાટલામાં છે, અને ખાટલામાંથી એ ભાઈ હજુ ઊભા નથી થઈ શકતા એ પરિસ્થિતિ છે. પણ છતાં એજન્સી આજે એમ કહે છે કે અમારી કોઈ જવાબદારી નહીં મળે. તો સાહેબ અમારે જવું તો ક્યાં જવું? ને અત્યારે હાલમાં અમારી પાસે કોઈ પગારો નથી, કે આજે અમારી પાસે એવું કોઈ જ નથી. અમે ઘરેથી જ્યારે નીકળીએ ત્યારે અમારી પાસે એવું છે અત્યારે કે પગાર નથી, એટલે માનો અમારી પાસે પેટ્રોલ લાવું નથી. અને અમે જ્યારે ઘરે આવીએ ત્યારે અમને અમારા છોકરાઓ પૂછે કે પપ્પા આજે બિસ્કિટ ખાવી, 10 રૂપિયાની અમને સાહેબ વિચાર આવે છે કે અમે અમારા છોકરાને 10 રૂપિયાની બિસ્કિટ નથી ખવડાવી શકતા. તો આજે સાહેબ અમારી એવી પરિસ્થિતિ આવીને ઊભી થઈ છે કે આજે અમારી પાસે હાલમાં કોઈ જાતનું કોઈ એ જ નથી કે આજે અમે અમારા ઘર ચલાવી શકીએ, કે અમારું આ બીજું કંઈક આજુબાજુનું કંઈક કામ છે મેડિકલવાળું છે, એવું કશું સાહેબ અમે કરી શકતા નથી. ને આમાં સાહેબ અમને મેડિકલની છે, પછી પીએફની છે, જે કંઈક બોનસની છે, જે કંઈક ટેન્ડર પ્રમાણેનો પગાર છે એ સાહેબ અમને મળે એવી રીતે અમે એ કરીએ છીએ.